આજના મુખ્ય સમાચારમાં વાત કરીએ રાજ્યમાં ચાલતા દારૂબંધીના કડક અમલની. પંચમહાલ ગોધરા પોલીસે દારૂના ધંધાર્થીઓ પર મોટી કાર્યવાહી કરી છે. મોરવા હડફ પાસેથી 77 લાખથી વધુના દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગોધરા પંચમહાલ ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવાનું સફળ અભિયાન હાથ ધરવામાં આવ્યું. રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અસારી અને પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હરેશભાઈ દુદાતના માર્ગદર્શન હેઠળ એલસીબી ગોધરાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા મોરવા હડફ તાલુકાના વાડોદર ગામ પાસે સઘન નાકાબંધી ગોઠવવામાં આવી. પોલીસે ગુપ્તખાનું ધરાવતી ટાટા એલપી ટ્રક અને તેનું પાયલટિંગ કરતી મારુતિ સ્વિફ્ટ કારને પકડી પાડી. પોલીસે ટ્રકની તલાશી લેતા મગફળીની બોરીઓ પાછળ છુપાવેલો કુલ 18,304 નંગ વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો. કુલ જપ્ત થયેલો મુદ્દામાલ ટ્રક, સ્વિફ્ટ કાર અને દારૂના જથ્થા સહિત 77,100,244 રૂપિયા. ધરપકડ એલસીબીએ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 3 ઇસમોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ ગોધરા એલસીબીના આ સફળ ઓપરેશનને કારણે પ્રોહિબિશનના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ હતી પંચમહાલ ગોધરા એલસીબીની એક મોટી સફળતાની વાત. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ.